बालमित्रों गुड मॉर्निंग। शिवसा इंग्लिश मीडियम स्कूल गुजराती माध्यम धोरण 7 सामाजिक विज्ञान में आपणे अगाऊ बात करी थी दिल्ली सल्तनतनी, जेमां मैं तमने 2 पार्ट्स में विडियो मूक्यो तो आज तीजो पार्ट्स आपणे विडियो बतावीए छीए कि जेमां आपणे अगाऊ चर्चा करी थी कि भाई अलग अलग प्रकारना बधा वंशजो आव्या हता अने एमणे केवी रीते अहींया भारतमां आवीने जुदी जुदी व्यवस्था शासन व्यवस्था करी अहींया सुधी वात करी थी। हवे एमां अगाऊ आपणे आगळ चर्चा आवे छे किल्ला अने अन्य बांधकाम। दिल्ली सल्तनतथी स्थापनानी भारतमां भारतीय इस्लाम शैलीना स्थापत्योनुं निर्माण शरू थयुं। दिल्ली सल्तनत समयगाळा दरमियान किल्लाओ, मस्जिदों, मकबरा, मकान, बगीचा, दरवाजा, मीनारा जेवी स्थापत्य कलानी दृष्टिए नोंधपात्र कृतिओ तैयार थई। कुतुबुद्दीन ऐबकना समयमां दिल्हीमां कुवत उल इस्लाम नामनी मस्जिदनुं निर्माण थयुं। ऐबके बंधावेल बीजी महत्वनी इमारत कुतुब मीनार हती, जे बाजुमां दर्शावी छे, दिल्हीमां आवेली छे कुतुब मीनार। कुतुबुद्दीनना समयमां एक ज मार बांधी शकायो, तेना अवसान बाद बाकीनुं काम इल्तुमिशे पूर्ण करायुं। फिरोज शाह तुगलक और सिकंदर लोदीए तेनो जीर्णोद्धार करावेलो। कुतुबुद्दीन ऐबक निर्मित अन्य एक इमारत 2.5 दिन का चौपड़ा, जो 2.5 दिन का चौपड़ा बतावे छे, नामनी मस्जिद जे अजमेर में आवेल छे। इल्तुमिशना समय में हौजे सम्मी ईदगाह, जुम्मा मस्जिदनो समावेश थाय छे। खलजी वंश दरमियान अलाउद्दीन खलजीए बंधावेल अलाई दरवाजा नामनो प्रवेशद्वार, शीरी नामनो किल्लो, शीरी नामनु नगर, हौजे खासनो समावेश थाय छे। तुगलक शासन दरमियान तुगलकाबाद, फिरोजाबाद, हिसार, जौनपुर, फिरोजपुर, फतेहाबाद वगैरह नगरों विकसाववामां आव्या। आ समयगाळा दरमियान दिल्ली में अनेक किल्लाओ, मस्जिदों, तलावों, महलों, स्नानागारों, मकबराओं, पुलों, सराईओ, बगीचाओं वगैरेનું निर्माण थयुं। सैयद અને લોધી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદોનું निर्माण થયું, જેમાં બંદે ખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઠની મસ્જિદ, શિહાબુદ્દીનનો મકબરો જો અંદર આપણને દર્શાવ્યું છે। મિત્રો આના પરથી એવું કહેવા માગે છે કે જ્યારે મુસ્લિમ શાસન આવ્યું તો એના સ્થાપત્ય, શિલ્પ સ્થાપત્ય, એને જે કંઈ દાખલા તરીકે હતું એ બધું ભારતમાં એન્ટ્રી થઈ, એટલે કે એનો ઉપયોગ થયો અને જુદા જુદા અલગ અલગ કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા બન્યા, મિનારાઓ તેમાં તમને હજુ પણ જોવા પ્રાપ્ત થાય છે। હવે વાત આવે છે વિજયનગર સામ્રાજ્યની, જે 1206 થી 1290 સુધીની વાત છે। તુગલક વંશના નિર્ભર સુલતાનોના સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થયો। સૈયદ વંશ, લોધી વંશ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની। તૈમૂરના આક્રમણના કારણે પણ સ્થિતિ વધુ વણસી હતી। આ બધી પરિસ્થિતિના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થયા, જેમાં વિજયનગર, બહમની, મારવા, મેવાડ, બંગાળ, જૌનપુર વગેરેનો સમાવેશ થાય છે। અહીં આપણે વિજયનગર અને બહમની રાજ્યની ચર્ચા કરીશું। મિત્રો એવું કહે છે કે જ્યારે સુલતાનો નિર્ભર પડ્યા ત્યારે અમુક નાના નાના જે પ્રદેશો હતા એ બધાએ બરવો કર્યો ઉત્તર અને દક્ષિણ ભારતમાં અને પોતે સ્વતંત્ર થયા। એમાંના વિજયનગર અને બહમનીની આપણે ચર્ચા કરવાની છે। હરિહર રાય અને બુક્કા રાય નામના 2 ભાઈઓએ 1336માં તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો। શરૂઆતમાં આ નગર તેમના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે જાણીતું થયું। પાછળથી તેમના સમ્રાટની લશ્કરી સફળતાના કારણે તે વિજયનગર તરીકે ઓળખ પામ્યું। હરિહર રાય અને બુક્કા રાય સંગમ વંશના રાજા હતા। વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુ વંશ, તુલુ વંશ અને અરવિંદુ વંશે શાસન કર્યું। હરિહર રાય પ્રથમ અને બુક્કા રાયે નાના રાજ્યને સામ્રાજ્ય બનાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું। સાલુમ વંશનું શાસન 20 વર્ષ ચાલ્યું, ત્યારબાદ તુલુ વંશની સ્થાપના થઈ। તુલુ વંશમાં કૃષ્ણદેવરાય જેવો શ્રેષ્ઠ શાસક થયો, જે માત્ર તુલુ વંશનો જ નહીં સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો। જો બાજુમાં ચિત્ર આપ્યું છે કૃષ્ણદેવરાય। એટલું જ નહીં, તેણે ભારતના એક મહાન શાસક બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું। તેણે શાસન દરમિયાન અનેક વિજયો હાંસલ કર્યા। કૃષ્ણદેવરાયનું મોટાભાગનું જીવન યુદ્ધભૂમિ પર પસાર થવા છતાં તેણે વહીવટીતંત્રની ઉપેક્ષા કરી ન હતી। તેણે રાજ્યમાં તલાવો, નહેરો ખોદાવી, ખેતીવાડીનું સમૃદ્ધ કરી, કેટલાક અયોગ્ય વેરાઓ નાબૂદ કરી પ્રજાનો પ્રેમ પ્રાપ્ત કર્યો। વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું અને તેને અનેકવિધ ઇમારતો અને મંદિરોથી શણગાર્યું। કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા। તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા। તેના સાહિત્ય કલાના ઉત્તેજનના કારણે તે આંધ્રના ભોજ તરીકે ઓળખ પામ્યા। કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા। 23 જાન્યુઆરી 1565ના
તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો. યુદ્ધ બાદ પણ વિજયનગર સામ્રાજ્ય એક સદી સુધી ટકી રહ્યું, પણ પહેલાં જેટલી તેની ભવ્યતા કરી શક્યું નહીં, પ્રાપ્ત ન કરી શક્યું ફરીથી. હવે બહમની રાજ્યની વાત આવે છે તો કે 1347થી ઈસવીસન 1518 દરમિયાન તુગલક વંશના સમયમાં જ દખ્ખણમાં જફર ખાને બહમની રાજ્યની સ્થાપના કરી 1347માં. આ રાજ્યએ લગભગ દોઢ સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિ ઉપર પ્રભાવ પાડ્યો. જફર ખાને અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું. તેણે નવા રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી પોતાના રાજ્યમાં અનેક પ્રદેશો જોડ્યા. બહમની સામ્રાજ્યમાં મુહમ્મદ શાહ ત્રીજાનું શાસન નોંધપાત્ર છે. અહમદ શાહે ગુલમર્ગથી રાજધાની બીડર ખસેડી અને બીડરમાં અનેક ઇમારતો બનાવી. મુહમ્મદ શાહ ત્રીજાનો વજીર મોહમ્મદ ગવા હતો. તેણે સક્ષમ વહીવટી તંત્રની રચના કરી મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત કરી. પરંતુ ત્યારબાદ મુહમ્મદ શાહ બહમની બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તા તેના વજીર કાશિમ બરીદના હાથમાં આવી અને તેના સમયમાં જ બહમની સામ્રાજ્યનો અંત આવ્યો. સમગ્ર સામ્રાજ્ય બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર, બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થઈ ગયું. દિલ્હી સલ્તનત શાસનનો અંતની વાત કરે છે. દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના ઈસવીસન 1206માં કુતબુદ્દીન ઐબક દ્વારા થઈ અને 320 વર્ષ પછી 1526માં ઇબ્રાહિમ લોદીના શાસનના અંત સાથે તેનો અસ્ત થયો. આ લગભગ 350 વર્ષ દરમિયાન યોગ્ય, શક્તિશાળી અને કેટલીક વાર નિર્ભર સુલતાનો પણ ગાદી આવ્યા. દિલ્હીના આ મુસ્લિમ મહારાજ્યએ અનેક તડકી છાયડી જોઈ છે અને તેનો ઉદય અને અસ્ત પણ એ ન્યાયે તેનું પતન થયું છે. તો કે આમ આપણે દિલ્હી સલ્તનતની ચર્ચા કરી. તમને ખબર છે અલગ અલગ વંશ આવ્યા બધા, એમણે કેવા કેવા બાંધકામો કર્યા અને એ સલ્તનત દિલ્હી સલ્તનતના પતન પછી જે વિજયનગર અને બહમની રાજ્યની ચર્ચા કરી કે તેઓ વિદ્રોહ કરીને પોતાના સ્વતંત્ર રાજ્ય બનાવ્યા. બાળમિત્રો, અહીંયા આપણે પ્રકરણ 2 પૂરું થાય છે. તમારે દરેક વંશની બે ચાર લીટીઓ જોડીને નાની એવી ટોકનોન ટાઈપ તૈયાર કરવાની છે નોટબુકમાં. એ સિવાય વિજયનગર વિશે પણ 5-7 વાક્ય અને બહમની રાજ્ય વિશે પણ 2-4-5 વાક્ય લખીને પછી સ્વાધ્યાય સ્ટાર્ટ કરવાનું છે, જેમાં તમને વિકલ્પો આપ્યા છે, ખાલી જગ્યાઓ આપી છે, એક વાક્યમાં પ્રશ્ન જવાબ અને ટૂંકમાં ઉત્તર આપ્યા છે. તો બાળમિત્રો, ઘરે બેઠા HWમાં શાંતિથી પાકી નોટબુકમાં પૂરું કરશો અને ક્યાંય તમને જો તકલીફ લાગે, ન આવડે તો એ જગ્યા પ્રશ્ન કે ખાલી જગ્યા લખીને બાકી રાખશો, જે આપણે રૂબરૂ મળે પૂરું કરીશું. ઓકે, બાય.